કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા તથા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ગૌરવપૂર્ણ ઉપસ્થિતિમાં ડીસા ખાતે યુવા શક્તિકા ઉત્સવ થીમ આધારિત સાંસદ ખેલ મહોત્સવ 2025નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો। ડીસા તાલુકાના સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેલાડીઓ, યુવાનો, વિદ્યાર્થીઓ તથા નગરજનો હાજર રહ્યા હતા। આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશા નિર્દેશન અને માર્ગદર્શન હેઠળ યુવાનોને રમતગમત ક્ષેત્રે આગળ વધવા માટે સાંસદ ખેલ મહોત્સવ જેવી પહેલ શરૂ કરવામાં આવી છે। રમતગમત યુવાઓમાં ખેલ ભાવના, શિસ્ત, સંસ્કાર અને સકારાત્મક વિચારધારા વિકસાવવાનું મહત્વપૂર્ણ સાધન છે। ખેલ માત્ર જીત હારની સ્પર્ધા નથી, પરંતુ વ્યક્તિત્વનું ઘડતર ઉત્તમ માધ્યમ છે। ખેલાડી જ્યારે ખેલે છે ત્યારે તેની સફળતા સમગ્ર સમાજ માટે પ્રેરણા સ્ત્રોત બને છે। મંત્રીએ વડાપ્રધાન શ્રી દ્વારા રજૂ કરાયેલા વિકસિત ભારતના સપનાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે યુવાઓ દેશની સૌથી મોટી શક્તિ છે। ગુલામીની માનસિકતા છોડવી, વિરાસતમાંથી પ્રેરણા લેવી અને વિકસિત ભારતનું નિર્માણ કરવું જેવા 5 સંકલ્પો દેશને નવી દિશા આપશે। તેમણે જણાવ્યું કે કોવિડ-19 દરમિયાન ભારતે અસરકારક નેતૃત્વ અને સુશાસનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે તથા આજે દેશ ઝડપી વિકાસના માર્ગે આગળ વધી રહ્યો છે। સાંસદ ખેલ મહોત્સવ દ્વારા ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં છુપાયેલી પ્રતિભાઓ બહાર આવશે। આવા ખેલાડીઓને ઓળખી તેમને વૈશ્વિક સ્તરની તાલીમ આપવામાં આવશે અને તેનો ખર્ચ સરકાર દ્વારા ઉઠાવવામાં આવશે। આવનારા સમયમાં કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક્સ જેવી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભારત રમતગમત ક્ષેત્રે નવી ઊંચાઈ સર કરશે તેવો વિશ્વાસ મંત્રીએ વ્યક્ત કર્યો હતો। તો દેશની અંદર યુવાઓનું ટેલેન્ટ છે ને બહાર લાવવું જોઈએ, એને રમતો કરવો જોઈએ, એને ખીલતો કરવો જોઈએ અને રમે એના માટે થઈને એને પૂરી ઓપોર્ચ્યુનિટી આપવી જોઈએ, ટેલેન્ટને ગોતવી જોઈએ। આ તમે ખેલ મહોત્સવ કરશો ને એટલે કેટલા યુવાનીઓમાં રમતગમતની ટેલેન્ટ દેખાશે। તમારો કાર્યક્રમ ચાલતો હશે ને ત્યારે ભારત સરકારના અધિકારીઓ સારા ખૂણે બેઠા બેઠા એમાં જોતા હશે। એમાંથી સારું ટેકનિકથી રમનાર યુવાનોને અહીંથી પિક કરવામાં આવશે અને એને સરકારના ખર્ચે સરકારના સેન્ટર ઓફ એક્સલન્સની અંદર સામેલ કરવામાં આવશે। ત્યાં એનો સંપૂર્ણ ખર્ચ, એની રમતનો, એના ફૂડનો, એના રહેવાનો, એનો બધો જ ખર્ચ ભારત સરકાર ઉઠાવશે। આવા 7,000 ખેલાડીઓનો ખર્ચ ઉઠાવવાનું ચાલુ કર્યું છે। હવે 25,000 યુવાનોને આપણે અલગ અલગ જગ્યાએ રાખી ટ્રેનિંગ આપી શકીએ છીએ। એનામાં રહેલી ટેલેન્ટ એને આપણે તક આપી છે અને આપણે લક્ષ્ય રાખ્યું છે 2030ની અંદર કોમનવેલ્થ આપણા ગુજરાતની ધરતી પર અમદાવાદમાં યોજાવાનું છે। ત્યારે ગુજરાત અને ભારતના યુવાનોનો ડંકો વાગવો જોઈએ। જ્યારે રમતના મેદાનની અંદર યુવાન જીતતો હોય છે ને ત્યારે યુવાન એક નથી જીતતો, એક દીકરો દીકરી નથી જીતતા દોસ્તો, દેશ જીતતો હોય છે। જ્યારે દુનિયાના કોઈ સ્ટેડિયમની અંદર ભારતનો ખેલાડી ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ, બ્રોન્ઝ મેડલ સાથે વિજેતા થાય અને ત્રિરંગો ઝંડો હાથમાં લઈને જ્યારે સ્ટેડિયમની અંદર ચક્કર લગાવતો હોય ને ત્યારે સારો દેશ એનો ગૌરવ અનુભવતો હોય છે દોસ્તો। એ ગૌરવ ગાથા બનાસકાંઠા જિલ્લાના યુવાનોનો લખ્યું છે। જેમ તમે સહકારી ક્ષેત્રની અંદર દેશ અને દુનિયાને ઉદાહરણ પૂરું પાડી રહ્યા છો, એવી જ રીતે આ જિલ્લાના યુવાનો રમતગમત ક્ષેત્રની અંદર પણ રાજ્ય અને રાષ્ટ્રની અંદર રમીને ભારતનું પ્રતિનિધિત્વ કરે એ જોવાની ઈચ્છા વ્યક્ત કરવા માટે આપ સૌને રચાયો છે। આ સાંસદ ખેલ મહોત્સવના માધ્યમથી 25 તારીખ સુધી વિવિધ સ્પર્ધાઓનું આયોજન થશે। 25 તારીખે નડ્ડાજી સ્વયં અહીંયા ઉપસ્થિત રહેશે। સમાપનના કાર્યક્રમની અંદર મોદીજી દિલ્હીથી દરેક સાંસદોના સાંસદ ખેલ મહોત્સવની અંદર ઉપસ્થિત વર્ચ્યુઅલી ઉપસ્થિત રહીને આપણને સૌને સંબોધવાના છે, પ્રોત્સાહિત કરવાના છે। તમે મન કી બાતની અંદર સાંભળતા હશો। તો બીજી બાજુ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ડીસાથી શરૂ થયેલું આ ખેલ મહોત્સવ બનાસકાંઠા માટે ગૌરવની વાત છે। બનાસકાંઠાના યુવાનો શારીરિક રીતે સશક્ત છે અને વિવિધ રમતોમાં આગવી ક્ષમતા ધરાવે છે। સરકાર દ્વારા રમતગમત માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર,
તાલીમ અને આધુનિક સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે, જેના કારણે યુવાનોને વૈશ્વિક મંચ મળશે. આપણા બધા માટે આજે ગૌરવની ક્ષણ છે કે સંસદ માટેનો ખેલ મહોત્સવ, અને એ પણ આપણા જેપી નડ્ડા સાહેબ અહીંયા સંસદ તરીકેની એમને જવાબદારી આપણા બનાસકાંઠાથી લીધી છે. અને એ કાર્યક્રમની અંદર ખાલી સંસદ સભ્ય તરીકે કોઈ આવે અને કાર્યક્રમ કરે એવું નહીં, ભારત સરકારના ખેલકૂદ મંત્રાલય અને આટલા સિનિયર મંત્રીશ્રી પોતે ઉપસ્થિત રહ્યા છે. તો બનાસકાંઠાના યુવાનો માટે, બનાસકાંઠાના ખેલાડીઓ માટે આ એક પ્રોત્સાહજનક કહેવાય તેવી એક આ ઘટના છે. અને હવે આપણે કોમનવેલ્થ માટે અને ઓલિમ્પિક્સ માટે બનાસકાંઠાએ તેનું યોગદાન આપવું પડશે. અને બનાસકાંઠાની અંદર સ્ટ્રેન્થ છે, એના ખેલાડીઓ, એની કદકાઠી, એમની સ્પીડ, હવે ટ્રેનિંગનો કોન્સેપ્ટ જે ગેપ રહેતી હતી સારા કોચ માટે, એ પણ આજે ડીસાના આગ્રાથી ખૂબ સરસ શરૂઆત થઈ છે. અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને આના માટેનું પૂરતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવા માટેની વ્યવસ્થા અમદાવાદના આંગણે પણ થઈ રહી છે. અને મને ભરોસો છે માન્ય મંત્રીશ્રી ઉપર એક પડકારને પહોંચી વળવા વાળા નેતા છે. આ એક એવા જણ છે કે કોવિડના સમયે આખી દુનિયા ઝૂઝતી હતી, અને એ વખતે આરોગ્ય વિભાગ એમની પાસે છે. અને દુનિયાને લાગતું હતું હવે ક્યાં જશું, શું કરશું. અને એ વખતે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વની અંદર માન્ય મનસુખભાઈ માંડવિયાજીના ડિપાર્ટમેન્ટે કોવિડ વેક્સિન એ કરોડો લોકો સુધી પહોંચાડી, અને માત્ર ભારતમાં નહીં દુનિયાના લોકો સુધી પહોંચાડવા માટેની વ્યવસ્થા એમની આગેવાનીમાં હતી. એટલા માટે મોટા પ્રકારને પહોંચી વળવા વાળા માણસ. આ પ્રસંગે મંત્રી પ્રવીણભાઈ માળી, રાજ્યસભા સાંસદ બાબુભાઈ દેસાઈ, ધારાસભ્ય કેસાજી ચૌહાણ, અનિકેતભાઈ ઠાકર સહિત પૂર્વ સાંસદો, ધારાસભ્યો તથા મોટી સંખ્યામાં ખેલાડીઓ અને નાગરિકો હાજર રહ્યા હતા.